નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મુનાવાણી પ્રાથમિક શાળાના પરિસરમાં આવેલી એમજીવીસીએલની વીજ ડીપીને તાત્કાલિક બહાર ખસેડવાની માંગ ગામ લોકો અને શાળા સંચાલન દ્વારા કરવામાં આવી છે. શાળામાં ધોરણ 1 થી 5 સુધીના નાના બાળકો અભ્યાસ કરે છે. શાળાના પરિસરમાં જ વીજ ડીપી હોવાના કારણે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કરંટ લાગવાનો ભય ઊભો થયો હોવાનું વાલીઓ અને ગ્રામજનોએ જણાવ્યું છે. આ મુદ્દે એમજીવીસીએલને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે આગામી 15 દિવસમાં ડીપીને શાળાની બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે અને અથવા તેની આસપાસ સુરક્ષિત બાઉન્ડ્રી બનાવી બાળકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે અને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.